સુરતમાં ઓપરેશન મુસ્કાન સફળ રહ્યું છે। 4 વર્ષીય બાળકીનું 84 કલાકમાં રેસ્ક્યુ કર્યું હતું। અમરોલીના ગાર્ડનમાંથી અપહરણ કરનાર આરોપી પપ્પુ ખડિયા અમદાવાદ નારોલથી ઝડપાયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો જોઈ જાગૃત નાગરિકની માહિતીથી સફળતા મળી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરા ફાટા ખાતે તાપી નદી કિનારે આવેલ ગાર્ડનમાંથી એક 4 વર્ષીય બાળકીનું અપહરણ થયું છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી પોલીસ અને અમદાવાદ નારોલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બાળકીને સુરક્ષિત મુક્ત કરવામાં આવી। આ ઓપરેશનમાં 110થી વધુ પોલીસ જવાન, 5 પીઆઈ અને 9 પીએસઆઈની ટીમોએ સતત 84 કલાક સુધી નોનસ્ટોપ તપાસ કરી। સુરતથી સાયણ અને ત્યાંથી અમદાવાદ મુંબઈ રૂટના 43થી વધુ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ કરવામાં આવી। પોલીસે સોશિયલ મીડિયા પર બાળકીના ફોટાની જાહેરાત કરી હતી। આ જાહેરાત જોઈ એક જાગૃત નાગરિકે માહિતી આપતા આરોપી પપ્પુ ખડિયાને અમદાવાદના નારોલથી ઝડપી લેવામાં આવ્યો। આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી કે તે પોતાના 2 બાળકો સાથે આ બાળકીને ભીખ માંગવા અથવા લોકોની સહાનુભૂતિ મેળવી પૈસા કમાવાના હેતુથી લઈ ગયો હતો। સુરત પોલીસની આ મોટી સફળતા છે। અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાડી એરિયા છે, છાપરા ભાઠા, એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી। બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા। આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી। તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે એ ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી। 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી। એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી। એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલાં દેખાયેલો હતો। તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત, એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી। સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે। અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓઝિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે। જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા, જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે। આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો। એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે, હાલ પ્રાથમિક પૂછતાછમાં એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે, પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે। બાળકી જે છે એની સાથે કંઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે
અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે. સર, આપણે કીધું